મને ખબર પડી કે અહીંયાના એક ભીલ હતા, ભીલ જાતિના બિરસા મુંડા, જેણે અંગ્રેજો સાથે લડત આપી અને આદિવાસીઓના કલ્યાણ માટે કાર્ય કર્યું. એટલા માટે હું એમને હૃદયપૂર્વક પ્રણામ કરું છું, હૃદયપૂર્વક એમને ધન્યવાદ આપું છું. અંગ્રેજોની એ લડત, તમે જ્યારે કરજો લેતા હતા ત્યારે એ કરજાની સામે તમારે જમીન ગીરવી મૂકી દેવી પડે, જમીન એમના નામે કરી દેવાતી અને અંગ્રેજો તમારી જમીનો ઉપર કબજા કરી બેઠા. બિરસા મુંડાને વાત ન ગમી અને એમણે તમારા હૃદયમાં એક વસ્તુ મૂકી કે અમે જીતીશું અને અંગ્રેજો હારશે. એ જ એક વાક્ય પર તમને બધાને સંગઠિત કર્યા, આદિવાસી જનજાતિઓને સંગઠિત કર્યા. એમાં કેટલાક લોકો મર્યા, કેટલાક લોકો અંગ્રેજોની આ ક્રાંતિકારિતામાં મર્યા, અમુક લોકોએ બલિદાન આપ્યા, પણ મરતા મરતા પણ એ લોકોએ અંગ્રેજોની આંખોમાં આંખો નાખીને કીધું, બેટા આજે તમે જીતો છો, કાલે અમે જીતીશું. આ ધરતી દેશ ભક્તોને જન્મ આપે છે, આ ધરતી શિવના ભક્તોને જન્મ આપે છે અને આ ધરતી લોકોના કલ્યાણ માટે, પોતાનું માથું કપાવવા માટે એવા વીરોને જન્મ આપે છે. આદિવાસી જનજાતિ કલ્યાણ માટે બિરસા મુંડાએ પોતાનું બલિદાન આપ્યું છે. તો આપણો ધર્મ સચવાવો જોઈએ. આપણો ધર્મમાં આપણે મૌલિક પણ શ્રેષ્ઠ છે, પણ બીજાનો ધર્મ અપનાવવો જોઈએ નહીં. એ બિરસા મુંડા કહે છે.